કેમ છો તો મિત્રો? જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. અમારા ખોડિયારમાંનું મંદિર છે, એને સાફ સફાઈ કરવા આવ્યા છે. બહુ ધૂળ જામી. અમારા મેલડીમાંનું મંદિર, મામા દેવ. ધોવાનું છે આ મંદિર આજે. અમારા સંદીપભાઈ આમ ડોલ ભરવાઈ ગયા છે વાડીમાં. અમારા માતાજી સંદીપભાઈ ડોલ ભરવાઈ ગયા છે. આ અમારા માતાજીને નવરાવાટું ચોખ્ખું પાણી સંદીપભાઈ લેવાઈ ગયા હતા. જો આ ચોખ્ખું પાણી લઈને આવ્યા છે. હવે માતાજીને વ્યવસ્થિત નવરાવી દે અમારા માતાજીને અહીંયા. બીજું આ મંદિરના ધોવાટું પાણી આમથી લાવવાનું છે, આમથી વાડીમાંથી. આ અમારું જૂની વાડી છે. પતરા તમને નહીં દેખાય, માચા સડીને દેખાડું. અત્યારે તો વેચી મારી છે વાડી. પેલા અમે આમ રહેતા, અત્યારે તો વેચી મારી વાડી આખી. અમારા સંદીપભાઈ સાફ સફાઈ કરવા મળ્યા છે ને હું જાઉં છું પાણી ભરવા. જાઉં છું હવે પાણી ભરવા વાડી. હું જો પાણી ભરીને લેતા આવ્યો છું. સંદીપભાઈ હવે સાફ સફાઈ થોડી કરી નાખે એટલે આપણે મંદિર પાણીથી ધોઈ નાખવી. મંદિર ફર્સ્ટ ક્લાસ. હું થોડાક આ ફોટા બોટા બધું બહાર કાઢી લઉં અંદરથી. મામા દેવનું મંદિરે જો સાફ સફાઈ અંદર કરી નાખી છે, ઘસી કાઢવી. એ બહુ ચિકાસ હતી. હવે સંદીપભાઈ માતાજીને નવરાવી પછી મામા દેવને માથે ચોખ્ખું પાણી નાખી દે, વ્યવસ્થિત કરી નાખે. આ સંદીપભાઈ કાળું બધું કેના કારણે થયું હોય છે? હા, તેલની ચિકાસ. સિંદૂર કરવા પડે, માતાજીના નવા વાઘા પહેરાવવા પડે. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો.